હું શું કહું, આજે રજા છે તો ઘણો સમય થઈ ગયો, આપણે માતાજીના દર્શને ગયા જ નથી, તો ચાલો ને દર્શન પણ કરતા આવીશું, બહાર જમતા આવીશું, અને ખાસ તો દામિની પણ આજે ઘરે છે તો આપણે 3 જણ જઈએ. હા, એ તો સાચી વાત કરી. લે, હા ને, ઘણા સમયથી નથી ગયા તો એ બાને દર્શને કરતા જઈએ અને ત્યાં પ્રસાદ લેતા જઈએ. હા એકદમ સાચી વાત કહી. દામિની, હા બેટા બેસ ને. શું કામ છે? ક્યાં જાય છે? અરે યાર, આ તમે કાંકારો શું કામ કરતા હશો કે ક્યાં જાય છે? ગમે તે જતો હોય સીધી રીતે જવા દેવાય ને. એકવાર ઘરની બહાર નીકળી જાય પછી પૂછી લીધું હોત તો શું થઈ જવાનું તું ફોન કરીને? અરે પણ હા, કઈ વાંધો નહીં. હાલ બસ બેટા, તું બેસી ગઈ ને. હવે તો તું કઈ બહાર જતી નથી ને, તો અત્યારે પૂછે છે તો બેટા તું ક્યાં જાય છે? કોણે કીધું હું બહાર નથી જતી? હું બહાર જાઉં છું. હા બેટા ક્યાં જાય છે? બધું કહીને જવાનું તમને કે હું ક્યાં જાઉં છું, શું કરું છું. આ તું કોની સાથે વાત કરે છે એ તો ખબર છે ને? હા, મારા મમ્મી પપ્પા સાથે વાત કરું છું, ખબર છે મને. મમ્મી પપ્પા સાથે વાત કરે છે પણ સભ્યતા તો મારી દીકરીમાં આટલી પણ નથી ને. તમારામાં છે ને તો તમે રાખો ને સભ્યતા. એક કામ કરો, ગામમાં છે ને વેચતા ફરો સભ્યતા તમારી. અરે પણ બેટા, આવી કેવી વાત કરે છે તું? જરીક તો વિવેક રાખ બોલવામાં. અમે તારા મા બાપ છીએ અને મેં આવા સંસ્કાર આપ્યા છે. તમારા સંસ્કાર તો રહેવા જ દો, મારે એની વાત નથી કરવી. હું જે કરું છું ને મને કરવા દો. અને પ્લીઝ આજે મારે રજા છે ને તો મને રોકતા નહીં, મારે જવું છે. અરે બેટા, રજા છે એનો મતલબ એ તો નથી ને કે તું ઘરમાં રહી જ ના શકે. હા નથી રહેવું, કારણ કે રોજે તો મારે ભણવા જવાનું હોય ને. આજે મારે રજા છે તો હું બહાર જઈ રહી છું. અરે પણ ક્યાં જઈ રહી છે, કોની સાથે જઈ રહી છે એ જાણવાનો મા બાપ તરીકે અમારો અધિકાર છે. અને તું જણાવ્યા વગર જાય તો અમારે શું સમજવાનું? એવા વટથી પૂછશો ને તો નહીં કહું. હા, પણ બેટા પ્રેમથી તો પૂછીએ છીએ. પ્રેમથી પૂછી તો શકીએ ને. હાલ, મારા ફ્રેન્ડ લોકો સાથે બહાર જાઉં છું. ખુશ? જાણી લીધું, હવે જઈ શકું? અરે પણ ફ્રેન્ડ્સમાં કોણ છે, ક્યાં જવાનું છે એ બધું કહેવું તો પડે ને. તું તો એવી રીતે વાત કરે છે કે જાણે અમને જણાવીને અમારી ઉપર જ ઉપકાર કરતી હોય. અરે હું કઈ નાની ગગી નથી કે તમને બધું કહીને જાઉં. મારી પાસે ફોન છે, કઈ કામ હોય તો તમે ફોન કરી શકો છો મને. તું ફોન રિસીવ કરે છે ખરી? હા તો આ અડધી કલાકમાં તમે 3 વાર ફોન કરો છો, ક્યાંથી રિસીવ કરું? જો બેટા, તું આવી રીતે ગુસ્સો નહીં કરી. અને આ તો તું અત્યારે પૂછ્યું અમે તને. જો તમે બને છે ને મને શાંતિથી મારી લાઈફ મારે જીવવી હોય ને એમ જીવવા દો. મને પણ મારી લાઈફ જીવવાનો હક છે. અરે હર વખતે કઈ તમે કોઈ એવું ના કર્યા કરું ને. હવે હું કઈ નાની નથી. હા હા, છેલ્લી 5 મિનિટમાં 10 વાર બોલી ગઈ. હું નાની નથી, મને સમજાય છે. હું નાની નથી, મને સમજાય છે. અને બહુ જ સમજણ છે તારામાં, અને તારામાં બહુ અક્કલ આવી ગઈ છે. તો એક કામ કર ને, હા કમાવા માંડ બેટા. પોતાના ખર્ચા પોતાની રીતે ઉપાડવા માંડ, એટલે બધું ભાન થઈ જશે કે આ કેટલા વિશે 100 થાય અને તારા પપ્પાએ તને ભણાવવા માટે કેટલી મહેનત કરી છે. બહુ સારું. એટલે હવે તમે મને ગણાવશો કે મને ભણાવી ગણાવીને તમે મોટી કરી છે. મારી પાછળ એટલો ખર્ચ કર્યો છે. પણ ચિંતા ના કરો, હું કમાવા લાગીશ ને એટલે તમારો એક રૂપિયો હું તમને પાછો આપી દઈશ. અરે બેટા, આવી વાત નહીં કરી તું. તમે એને બેટા બેટા કરવાનું રહેવા દો. એ ભાન ભૂલી ગઈ છે. એને સમજ નથી પડતી કે સામે એના મા બાપ બેઠા છે. એને એમ છે કે એના ફ્રેન્ડ સાથે વાત કરે છે. પણ કાન ખોલીને સાંભળી લેજે, તું આ ઘરની દીકરી છે, દીકરો નથી. તો મારે મારા મોચો પૂરા કરવા માટે મારે મારું જેન્ડર ચેન્જ કરવાનું, મારી જાતિ બદલવાની. જેન્ડર ચેન્જ કરવાની કોઈ વાત નથી. તને ખાલી એટલું કહેવા માંગીએ છીએ કે આ ઘરની દીકરી છે એટલે તારી સાર સંભાળ લેવી. તું ક્યાં જાય છે, ક્યાં નથી જતી એ જાણવું મા બાપ તરીકે અમારો અધિકાર છે અને અમે જાણીને રહીશું. મારા પર તમારો કોઈ અધિકાર નથી. મારી લાઈફ મારા પોતાની છે. મારી લાઈફમાં ઇન્ટરફિયર ના કરો ને તો જ વધારે સારું છે. અરે બેટા, પણ તમે શું બેટા બેટા કરો છો? લાગે છે તમને આ હાથમાંથી નીકળી ગઈ છે, મન ફાવે એવું વર્તન કરે છે. અરે ગઈકાલે સાંજે મેં પૂછ્યું કે ટ્યુશનથી કેમ મોડું આવવાનું થયું તો મને કહે છે મારી મરજી, મારે જ્યાં જવું હોય ને જ્યાં ફરવું હોય ત્યાં. અરે અત્યારે સમાજમાં કેવા કેવા કિસ્સા બને છે, પણ આ છોકરીને ભાન નહીં આવે. એને એમ છે કે જે કરી રહી છે ને એ બધું બરાબર કરી રહી છે. હેતલ ભાભી, ચાલો ને હવે શું વાર છે? આપણે દેવાંગને મળવા નથી જવાનું? મેં એને ફોન કર્યો તો હમણાં આવે જ છે.
એને પણ છે ને બહુ કરી છે. જે ક્યારે આવશે ને ક્યારે હું એને મળીશ એને ખબર ના પડે કે મારે ઘરે જવાબ આપવાના હોય. હા પણ વાર તો લાગે ને હવે ટ્રાફિકમાંથી આવે તો. સાચું કહું તો તમે છે ને અમારી ઘણી મદદ કરી છે. અમારા ઘરે ખબર પણ ના પડે એવી રીતે તમે અમારા બંનેનું સેટિંગ પણ કરાવી દીધું. અરે હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું કે નહીં, અને બેસ્ટ ફ્રેન્ડ ક્યારે કામ આવે. એ વાત તો સાચી છે. આ તમે છે ને તમારી ફ્રેન્ડશિપ નિભાવી છે, પણ તમારે શું જરૂર હતી એટલી વહેલા લગ્ન કરવાની? જો ને હવે ઘરેથી કરાવી દીધા છે તો પછી નાઈ ન પડાય ને. એ વાત પણ છે, પણ ઇટ્સ ઓકે. હવે આ દેવાંગ છે ને ફટાફટ આવે ને તો એને મળીને હું ઘરે જાઉં. હા તું એને મળીને ઘરે જા, અને તમે બે છે ને એમને મળતા રહેજો. જો તારા ઘરે ખબર પડશે ને આ બધી વાતની, એકવાર તો ખબર પડી જ ગઈ છે બરાબર, અને હવે બીજી વાર ખબર પડશે તો એ મારા માટે શું શું વિચારી લેશે. પણ તમે શું કામ એવું વિચારો છો કે ઘરે ખબર પડી જશે? અને તમે તમે અમારા બંનેની સાથે નહીં હોય તો અમે બંને શું કરીશું? પણ તારા ઘરે ખબર પડશે તો એકવાર તો ભવાડો થયો જ છે, હવે પાછો બીજી વાર થશે મારા નામનો. એકવાર તો મારી આબરૂ ગઈ જ છે, હવે બીજી વાર જશે તો બીજા લોકો શું વિચાર કરશે. હા બરાબર છે, પણ તમને ખબર છે ને ભાભી, મારા પપ્પા કેવા છે? એ પ્રેમ લગ્નને સખત વિરોધી છે. એમને જો કોઈ ગામની બહુ દીકરીઓ ભાગી જાય ને તો પણ એટલો ગુસ્સો આવે છે, તો પણ એ સ્વીકાર નથી કરતા. આખા ગામમાં બધાને સલાહ શિખામણ આપતા ફરે છે, બધાનું સમાધાન કરાવે છે, અને જો એમને જ ખબર પડશે કે એમની જ દીકરી કોઈને પ્રેમ કરે છે તો મારી તો વાટ લાગી જશે. એમાં જો મારું નામ આવશે ને તો વધારે વાટ લાગશે, તારી લાગશે અને મારી લાગશે. તો કંઈ નહીં, અમે અમારી રીતે જોઈ લઈશું, પણ જ્યારે અમને તમારી જરૂર પડે ને તો અમારી મદદ કરજો. હા ત્યારે તો હું તમારી સાથે જ છું, એની ટાઈમ ગમે ત્યારે તમારે મારી જરૂર પડે ને એટલે મને એક ફોન કે મેસેજ કરી દેવાનો. અને એમ પણ હવે છે ને વધારે સમય આવું નહીં રહે. હા ચોરી છુપે મળવાનું, એકબીજાને ઘરે ખબર પણ ના હોય. મેં નક્કી કરી લીધું છે આ વખતે દેવાંગને મળીશ ને તો એને છે ને લગ્ન માટે મનાવી લઈશ. ગમે એમ કરીને મારે એને વાત કરી જ દેવી છે કે હવે તો છે ને આપણે લગ્ન કરી લેવા જોઈએ. એમ પણ આ કેટલા સમયથી અમે એકબીજાને ઓળખીએ છીએ, જાણીએ છીએ, તો હવે લગ્ન કરી લેવા જોઈએ. મારા પપ્પાને ખબર પડે અને અમને બંનેને નોખા કરે ને એનાથી સારું છે કે અમે બંને ભાગીને લગ્ન કરી લઈએ. ભાગીને લગ્ન કરવા કરતા તો ઘરે પેલા વાત કરી જોજે ને, કદાચ ઇનકેસ માની જાય તો. ના, એની કોઈ શક્યતા જ નથી, કારણ કે મારા પપ્પાનો સ્વભાવ હું સારી રીતે જાણું છું. એમને પ્રેમ નામથી જ નફરત છે. એ કોઈ બીજાની બોનું દીકરીઓને ના જોઈ શકતા હોય પ્રેમ લગ્ન કરે તો મને તો કઈ રીતે જોવાના? આવા તેમના સુધી ના પહોંચે ને તો જ વધારે સારું છે. તો પછી છે ને દેવાંગને મળીને જલ્દી ડિસિઝન લઈ લો, કેમ કે બહારના કોક જોઈ જશે તો આ બહાર નીકળવાનું બંધ થઈ જશે તારું. કોલેજ બધું અટકાવી દેશે તારા પપ્પા. એકવાર તો એવું થયેલું જ છે. હા, અમારે તો તમારો આભાર માનવો જોઈએ. જુઓ ને, તમે અમને મળાવ્યા, અમારા બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ, અને હવે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર રહી નથી શકતા. હા, એને એકવાર મળું ને દિવસમાં ત્યાં સુધી મને શાંતિ નથી મળતી. પ્રેમ તો એવો ગાંડો જ છે ને. હા પણ મળવામાં ને એમાં થોડુંક ધ્યાન રાખજે હો, તારા ઘરે ખબર ન પડી જાય તારા પપ્પાને ને એને. અને ખબર પડી જશે ને તો તારા પપ્પાનું આબરૂ ને ઇજ્જત ને એની ઉપર ઠેસ પહોંચશે. હા, પણ અમે બંને ધ્યાન રાખીએ જ છીએ. અમે મળીએ ને એટલે એકવાર અમે ચેક કરી લઈએ કે અમે જે મળ્યા છીએ એ જગ્યા સેફ છે, આજુબાજુમાં કોઈ છે તો નહીં ને કે અમને કોઈ ઓળખતું હોય. પણ આ ક્યાં રહી ગયો દેવાંગ? એ આવી ગયો હશે કદાચ, તો એને મેસેજ કરી લે. અને હા, તારા ઘર પાસે પેલો બગીચો છે ને ત્યાં જવાનો છે, એટલે ઘરે જા ને તો એને મળતી જાજે. પણ તમે તો એવું કહેતા હતા કે અહીંયા આવવાનો છે. પણ પછી ડિસાઈડ એવું કર્યું કે તું ઘરે જવાની જ છો, એટલે પછી તારે બહાર જવું ને લેટ થાય ને ઘરેથી ઇન્ક્વાયરી થાય એની કરતાં એ ત્યાં જ આવી ગયો, તમારા ઘરની પાસે જ તે. ઠીક છે. હા સારું, ધ્યાન રાખજે.
આવી નહીં હજી સુધી. કહેતી હતી કે 12 વાગે છૂટી જશે. હજી નથી ફ્રી થઈ લાગતી. પણ હવે કેટલી ઘડી રાહ જોવાની. રાહ તો હું જોઉં છું. મારી રાહ જોઈ રહી છે? હા તો હું અને હેતલ હમણાં મળ્યા હતા. તને ફોન કર્યા પણ તે રિસીવ જ ના કર્યું. પછી હેતલે મને કહ્યું કે તું અહીંયા છે. હેતલ તને મળી હતી? હા ખરી છે? કહેતી હતી કે અહીંયા તારી સાથે આવવાની છે. તો પછી આવી કેમ નહીં? એને કંઈક કામ આવી ગયું ને એટલે એ ઘરે ગઈ છે અને છે. મને કહ્યું કે તું અહીંયા છે. હા હા ઠીક છે બાબા ઠીક છે. હા, તારે અને હેતલની વચ્ચે બધી સિક્રેટ વાતો ચાલી રહી છે. હા મારી તો કોઈ વેલ્યુ જ નથી કા? શેની સિક્રેટ વાતો? એવું કંઈ નથી. અને એમ પણ હવે તો મારા રોજનું રૂટીન થઈ ગયું છે તને આવીને મળવાનું. જ્યાં સુધી તને મળું નહીં ને ત્યાં સુધી લાગતું નથી કે હું જીવન જીવું છું. હા મારું પણ એવું જ છે. હા જ્યાં સુધી તને મળું નહીં, તારી સાથે વાતચીત ના કરું ને ત્યાં સુધી મારો પણ દિવસ નથી જતો. હા કામ કરવા જાઉં છું ને તો કામમાં મને જ નથી લાગતું. બોલ, હા ઓફિસમાં મેડમ મને કંઈ બોલતા હોય તો તું જ દેખાય. હા મેડમની સામે એક ધારો જોયા કરું, પછી મેડમ આમ ચપટી વગાડીને ટપલી મારીને કે તઈ ખબર પડે કે ઓહો હા મારી દામિની નહીં, મારી બોસ છે. પણ મને શું કામ મારે છે? જાગતા જાગતા સપના આવે તારા. એવું લાગે કે આપણે બંને જણા કઈ મસ્ત મજાના રોમેન્ટિક પ્લેસ ઉપર ગયા છીએ એટલો બધો એન્જોયમેન્ટ કરીએ છીએ. હા એટલો બધો પ્રેમ થઈ ગયો છે એ જ કહેવા માંગતી હતી ને? ના, એટલો બધો પ્રેમ કરતો હોય તો પછી ટાઈમે મળવા કેમ નથી આવતો? હા ટાઈમે મળવા તું તો જાણે છે ને. હા મારે કામ એવું રહ્યું. હવે કામમાંથી ક્યારેક સમયસર ફ્રી થવાય ક્યારેક ન થવાય. હવે કામ છોડીને ડાયરેક્ટ તો ના આવી શકું ને. આમ પણ તમારે ફેમિલી છે, મારે તો ફેમિલીના નામે કોઈ નથી. તો પછી મતલબ કે કામ તો કરવું પડશે ને મારું પેટ ભરવા માટે. એટલા માટે. એ વાત તો છે પણ હું શું કહું છું, શું કહે છે બોલ ને. આપણે કેટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ ને તો હવે આપણે ભાગીને લગ્ન કરી લેવા જોઈએ. ઓ માય ગોડ, ભાગીને લગ્ન કરવા? અરે હજી ક્યાં સમય થયો છે? આમ તો આપણે બંને ફ્રેન્ડશિપમાં ઘણા સમયથી હતા પણ ફ્રેન્ડશિપમાંથી હજી લવશિપમાં આવ્યા છીએ, એકબીજાને ઓળખતા થયા છીએ. મતલબ કે આપણે જે એકબીજાના ક્લોઝ આવ્યા પછી એકબીજાના વિચારો જાણતા થયા છીએ. તો પછી થોડો સમય હજી રાહ જો ને. મતલબ કે હું તને સમજી લઉં, તું મને કેટલી સમજી વાર? લે. ત્યાં સુધીમાં તો મારા ઘરે બધી ખબર પડી જશે અને તને ખબર છે ને એ લોકો ક્યારેય નહીં માને. એટલા માટે તને કહી રહી છું કે લગ્ન કરી લઈએ. પણ તું છે કે હર વખતની જેમ તારું એક ને એક બહાનું બતાવ્યા કરે છે. અરે એમ ક્યાંથી ઘરે ખબર પડવાની છે? હા છેલ્લા વર્ષ દિવસથી તો આપણે બંને સાથે છીએ ને, તો કોઈને ખબર પડી છે? નથી પડી ને. તો હવે વધારે કેટલો સમય? હા તારી એક્ઝામ છે ત્યાં સુધી. પછી તો ક્યાં કોઈને કંઈ ખબર પડવાની છે ને ત્યાં સુધીમાં તો હું પણ મારી રીતે બધો બંદોબસ્ત કરી લઈશ અને આપણે બંને લગ્ન કરી લઈએ એટલો કેપેબલ બની જઈશ. પછી વાત કરજે ને ઘરે. હા ઠીક છે, જોઉં છું કેટલો સમય. કારણ કે હવે તારા એક ને એક બહાના છે ને સાંભળીને હું કંટાળી ગઈ છું. જ્યારે જોઉં ત્યારે બસ આ લગ્નની વાતને ટાળ્યા કરે છે. ખોટું કહેવાય. જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરતા હોય ને ત્યારે એકબીજાથી કંટાળવાનું ના હોય. હા એકબીજા મળે તો લાગણીઓ વધે, પ્રેમ વધે, એકબીજા પ્રત્યેની વાતો વધે. પણ ઠીક છે જો તું હવે મારાથી કંટાળી જ ગઈ હોય અરે તો એમ પછી- નથી કંટાળી. આઈ મીન ટુ સે કે તું હર વખતે બહાના બતાવે છે ને એનાથી કંટાળી ગઈ છું. બહાના નથી. અને હું છે ને તને બરાબર રીતે ઓળખી ગઈ છું. તારે કઈ બાકી હોય ને તો તું હવે ઓળખી લે મને. બેબી સમજ, પાનું નથી, સાચું કહી રહ્યો છું. ચાલ તારો મૂડ ઠીક કરવા માટે બહાર જઈએ કેન્ટીનમાં પાણીપુરી ખાવા. હા ચાલ. પાણી લાય તો. એ હાલ આવી. અને આજ સવારે જે ઓલું દામિનીએ વર્તન કર્યું ને
તો એનું તું જરીક ધ્યાન રાખજે ને પ્રેમથી સમજાવજે. મને તો સવારથી દામિનીના જ વિચાર આવે છે. સમજાતું જ નથી કે આ છોકરીનું મારે શું કરવું. અરે એટલું સામે બોલતી થઈ ગઈ છે અને આપણી એક પણ વાત નથી માનતી. એને વાત માનવાની કહીએ તો કહે છે કે હું જે કરી રહી છું ને મને મારી લાઈફ જીવવા દો, મને ફ્રીડમ આપો. અરે આપણે ક્યાં એને બાંધીને રાખી છે? અરે એ મને ખબર છે, એ મારા લાડકોડના હિસાબે જ આવું બધું બોલે છે, એના હિસાબે જ બગડી ગઈ છે. પણ મને શું ખબર કે હું એટલો બધો એને પ્રેમ કરી અને એની જે ઈચ્છા છે એ બધી હું પૂરી કરીશ ને તો એ મારી સામે જ બોલશે. પણ આજે મને એમ થાય છે કે એને મેં જરીક ડારો રાખ્યો હોત ને પહેલેથી તો સારું હતું. હા, પહેલેથી થોડી ધાક ધમકીમાં તો રાખવી જ જોઈએ. પણ આપણને એમ કે આપણી દીકરી છે, અત્યારે આપણા ઘરે છે ત્યાં સુધી ભલે ને ભણે હરે ફરે, પણ આટલી વંઠી જશે ને એ તો ક્યારેય નહોતું વિચાર્યું. હવે તો ક્યાં જાય છે ને ક્યાં નહીં ને એ કહેવામાં પણ એને તકલીફ થાય છે. મને તો એ વિચારથી જ તે મને તો હું અપસેટ થઈ જાઉં છું. કેમ કે આપણા સમાજમાં કોકની દીકરીઓ ભાગી જાય ને તો મને બોલાવે છે સમાધાન કરવા માટે કે હાલો આવો નરેશભાઈ, તમે આવો અને મારી દીકરીને કંઈક સમજાવો. અને સામેવાળા અને હું વચ્ચે દોડાદોડી કરીને હું બધે સમાધાન કરાવું છું. અને નયન કંઈક જો કંઈક મારી દામિની અવળું પગલું ભરશે ને તો હું મોઢું બતાવવાને કોઈ લાયક નહીં રહું. એટલે જ હું તમને કહું છું કે આ ગામમાં કે સમાજમાં કોઈની દીકરી ભાગી જાય ને તો એની બાબતમાં તમે વચ્ચે ન પડો. આ પારકી પડોજણને ગળે ન લગાડો ને ન કરે નારાયણને કાલે ઉઠીને આપણા ઘરે જો આવી કઈ વાત બની ને તો આપણે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. ગામની દીકરીઓને આપણે સલાહ આપતા હોઈએ, આપણે એ લોકોનું સમાધાન કરીને દીકરીઓને પાછી લાવતા હોઈએ અને પછી કાલે ઉઠીને આપણા જ ઘરમાં એ વસ્તુ બનશે તો આપણે લોકોને શું મોઢું બતાવીશું? અરે સમાધાન તો કરાવવું જ પડે ને. જો આપણે સમાધાન ન કરાવી તો બધાને આવું જ જોતું હોય. દીકરીઓ ભાગી જાય અને જેને જ્યાં ફાવે ત્યાં લગ્ન કરી લે અને હરેક દીકરીનું ભવિષ્ય શું બધી જ દુઃખી થાય. એટલે તું એમ કહે છે આ પ્રયોજન કહેવાય, પણ હું એમ કહું છું નહીં, આ દીકરીના ભવિષ્ય માટે આ સારું કહેવાય. એનું પણ સમાધાન થઈ જાય તો પેલી દીકરીની જિંદગી સુધરી જાય અને મા બાપની ચિંતા ઓછી થઈ જાય. તમારી બધી વાત સાચી, ચલો માની લીધું કે તમે લોકોના સારા માટે જ કરો છો, પણ ભગવાને આપણને પણ દીકરી જ આપી છે અને તમે જોઈ રહ્યા છો કે આપણી દીકરી તો અત્યારથી જ આપણા હાથમાં નથી. તો પછી કાલે ઉઠીને કંઈક એવું પગલું ભરશે તો આપણે લોકોને જવાબ આપવા અઘરા પડી જશે. એટલે જ હું તને કહું છું કે તું એને ફક્ત પ્રેમથી સમજાવી ને તો મને ખબર છે મારી દીકરી ઉપર કે એ સમજી જાય, એ સામે નહીં બોલે. ફક્ત એને પ્રેમની જરૂર છે. જો તું એને ગુસ્સામાં કહે અને ધાક ધમકીથી કહે ને તો એને એમ થાય છે કે મારી મમ્મી મને કહે છે. જુઓ, પ્રેમથી જ સમજાવું છું અને પ્રેમથી જ બોલું છું, પણ ક્યારેક એ એટલું ખરાબ વર્તન કરી નાખે છે ને કે ન બોલવાના વહેણ બોલવા પર મજબૂર કરે છે. અને સાચું કહું ને તો દામિની આવી હતી નહીં, પણ છેલ્લા કેટલાય સમયથી એનો વ્યવહાર બદલાયો, એનું વર્તન બદલાયું. અરે હવે તો એના રૂમમાં પણ આપણને નથી જવા દેતી. હવે એવી રૂમ બંધ કરીને અંદર બેસી રહે છે અને હું કહું ને કે બેટા જમવાનો સમય થઈ ગયો, બહાર આવી જા, તો એ પણ માનવા તૈયાર નથી. તમે કહો છો ને કે પ્રેમથી વાત કરવાની, અરે પ્રેમથી નહીં, હું એની સાથે એટલા વાલથી વાત કરું છું પણ એ છે કે સમજવા જ તૈયાર નથી. સમજાતું નથી કે એને કેમ આપણે સમજાવી. કહેવાય છે ને કે દીકરી છે ને ડાય જ હોય પણ તમે એને ઘરની બહાર જવા દો, કોને મળે છે, શું કરે છે એ જો તમે જાણો ને તો ખબર પડે કે આવું વર્તન આનું કેમ થઈ ગયું. એટલે મને તો એમ લાગે છે કે એનું સર્કલ કંઈ એવું હશે તો જ દામીને આવું વર્તન કરે ઘરમાં. હવે શું છે ને શું નહીં એ તો મારો ઉપરવાળો જ જાણે, પણ જોઈએ, હું એને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન તો કરીશ. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, શું કરો છો તઈ તમે? મેં કીધું આ નરેશભાઈ એકલા નવરાય છે સોસાયટીમાં, એની એકને પ્રાઇવેટ ઓફિસ છે, બાકી બધા હીરા કહે એટલે કોઈ હોય નહીં. હું તે
મેં કીધું અહીં આટો મારતો જાવ ઘડી ખુવાઈને કર્યા જાવ બાકી મારે શું હોય 11 વાગે માર્કેટ જવાનું સમજ્યા તમે તો 11 વાગે સુધી હાવ નવરો હોય કોની પાસે ટાઈમ પાસ કરવો મારે સમજ્યા એટલે તમારી પાસે ક્યાંક શું છે જ્ઞાનની વાતો મળે કારણ કે તમારી સોસાયટીમાં તમારું નામ સારું રહ્યું ને હવે હું શું કહું છું પેલું તારે પેલું માસીબેન કંઈક ભાગી ગઈ હતી એનું પછી આવી કે નહીં? ના હવે એમાં શું છે જો પાછી તો એ નથી જ આવે એમ અને સમાધાનની વાત કરીએ છીએ પણ હવે મારા મામાની બધા અટકા છે પાછા એ એમ કહે કે જો તમે સમાધાન કરશો ને તો અમે આવીશું ને આ મારા મામાને એને કોણ સમજાવે હવે? આજે તારા મામા સાચા છે 100% સાચા છે. સમાધાન તો થવું જ ન જોવે. જો સમાધાન થઈ જાય ને અને બધા એકબીજાની ઘરે આવવા જવા મળે તો કાલ સવારે એ તારા માસીબેન છે ને જે દીકરી એનો દાખલો લઈને સમાજમાં બીજી દીકરી હોય છે ને આવા ધંધા કરે ભાગી જાય કુકારે. અરે એવું થોડું હોય નરેશભાઈ તમે યાર કેવી વાતો કરો છો આ મારી માસીની છોકરી એકની એક હતી એને નથી છોકરા કે નથી બીજી છોકરી આ એકની એક હતી મારી માસી નકરા રોયા રાખે છે એ કહે કે સમાધાન થઈ જાય તો સારું થઈ જાય તો સારું તમે એમ કહો છો તારા માસીને કહી દેવાનું ને પણ તારે કડક થઈને કહી દે કે એ છોકરી મરી ગઈ હાલો મરી ગઈ હોય પછી હું આવવાના પાછી એમ સમજી લો તમે. તમે તો જાણે એમ વાત કરો છો તમારી છોકરી હોય તો હું તમે એમ કરી નાખો કે હું મરી ગઈ એમ કહી દો તમે કઈ હગો કયો મને હું છે ને મારી છોકરી ભાગી ગઈ હોય ને તો એનું જીવતે જીવ પાણી ઢોળ કરી નાખો. એટલે તમે તો કઈ બાપ છો કે કઈ ખબર નથી પડતી પાણી ઢોળ કરી નાખું હવે એ નાના મોટી ભૂલ થઈ જાય તો એમાં અને છોકરો પાછો એ રેડી છે એમાં કઈ વાંધો નથી સમાધાન કરી નાખે તો જ્ઞાતિ તો અલગ રહે ને જ્ઞાતિ અને ભલે જ્ઞાતિ એક હોય ને તોય શું છે પણ મા બાપની મરજીથી જ લગ્ન થવા જોઈએ દીકરા દીકરીના. હા હવે પણ હવે ઈ વાત બરોબર છે કે આ ભાગીને જાય એને સમાધાન ન કરાય બધી વાત તમારી બરોબર છે પણ હવે એક ભૂલ થઈ જ ગઈ છે છોકર બુદ્ધિમાં ભૂલ થઈ ગઈ છે તો પછી એને સ્વીકારવી પડે અને એની પરિવારમાં કોઈ છે ને એના મમ્મી સિવાય એને નથી નાનો ભાઈ નથી મોટો ભાઈ નથી નાની બેન હવે એની મમ્મીને ટાઈમ બતાવો હોય તો કોની હારે બતાવે અને પછી ક્યાંક હારે ગઈ હોય પછી ક્યાંક વાતચીત કરી હોય થાય. જો તું એમ કે ને એક ભૂલ થઈ ગયા એક ભૂલ નહીં આવી અનેકો ભૂલ ભૂતકાળમાં થઈ ગઈ હોય એટલે જ આ બધું આવી ઘટના બને છે અત્યારે. જો પહેલા જો બધા આવી રીતે હરખી રીતે સમજી ગયા હોત અને સમાધાન ન કર્યું હોત ને તો એકે દાખલો સમાજમાં ન હોત કે આની દીકરી ભાગી ગઈ આના ફલાણાની દીકરી ભાગી ગઈ એટલે બીજી જ્ઞાતિવાળાએ લગ્ન કર્યા ને એટલે આ બધું જે વર્ણ વ્યવસ્થા ઊભી થાય વર્ણ વ્યવસ્થા ઊભી થાય ને ત્યારે આખો સમાજ ખેદાન મેદાન થઈ ગયા એ આવી કોઈને કઈ ખબર જ નથી એ વસ્તુ તો. તમારી પાસે તો ન આવ્યો હોત ને તો સારું હતું તમને હજી ખબર હતી પણ માસી છોકરી ભાગી તો એ તમને પોલીસ સ્ટેશન લઈ ગયો એના 3 મહિના થઈ ગયા કે ભાઈ હાલો નરેશભાઈ તમને ઓળખે છે તમે તો પાછો અજર કે ખુવાણ કરવા આવ્યો હતો તો આવી વાત લઈને બેઠા. અરે યાદ જ હોય ને મને તો આવું બધું બહુ યાદ રહે અને હું તો એમ કહું છું કે ભાગવું શું કામ જોઈએ? એ મા બાપની જ ભૂલ છે. દીકરા દીકરી ભાગે ને એ મા બાપની 1% નહીં 100% ની ભૂલ છે. હવે એમાં મા બાપની શું ભૂલ? છોકરા ભાગી જાય છોકરા આવી રીતના પગલા ભરી લે એમાં મા બાપની શું ભૂલ તમે કહો મને? લ્યો પહેલેથી એવા એને દબાણમાં રાખવા પડે. દીકરી હોય ને તો ક્યાં જાય છે ક્યારે આવે છે એમ કે ને હું કોલેજ ગઈ હતી તો કોલેજનો ટાઈમ શું છે અને ક્યારેક ક્યારેક તો એની પાછળ હોતે ને જવાય કે આ કોલેજ જાય છે ને એને ખબર નહીં પડવા દેવાની અને કોણ કોણ એને ફ્રેન્ડ છે એને ક્યારે મળે છે શું કરે છે બધી જ ખબર એને મા બાપને હોવી જોવે. હા હવે ભાઈ મારા માસા એનો પ્રાઇવેટ ધંધો છે તો એ કઈ સાંજે હવે લેટ આવે મોડા આવે રાતે 12:30 વાગી જાય અને એની છોકરીને એકની એક હતી તો સાચવતા થોડોક લાડ કરતા એમાં થોડુંક આ ભૂલ થઈ ગઈ. જો ગમે એટલો મોટો ધંધો હોય પણ માણસની આબરૂ કરતા કોઈ ધંધો મોટો નથી આ દુનિયામાં. એની આબરૂ વહી જાય દીકરા દીકરી વહી જાય ને ભાગી જાય ને તો માણસની આબરૂ વહી જાય જીવતે જીવ માણસ મરી જાય તું શું વાત કરે છે હું થઈ ગયું તને તો કઈ મનમાં જ નથી. લા પણ હવે એવી નાની નાની વાતો હું મનમાં હું તો ભૂલી ગયો છું મને કઈ યાદ નહોતું. લ્યો મારા માસીની છોકરી વહી ગઈ હમણાં થોડાક દી પહેલા મારા મામા બધા ભેગા થયા ને પ્રસંગમાં ત્યારે વાત થઈ હતી મારા માસી કહેતા મારા મમ્મીને કે ભાઈ આ તારે મામાને ભાઈને સમજાઈને એ માનતો નથી. મારા માસાએ તૈયાર થઈ ગયા છે થોડાક તો એને નથી તૈયાર થવા દેવાના મારે જવું પડશે મારે એને પરિચય થઈ ગયો છે હું 2-3 વાર આવ્યો હતો ને ગમે એમ થાય સમાધાન કરવાનું થતું જ નથી. તમે જોઈ લો તમે એ કઈ રહેવા દેવો કાંઈક બિચારાને થતું હોય સમાધાન થવા દો ને યાર. અરે આ બધા દાખલા બે મેં તને કીધું ને. સારું હાલો મારે હવે કામ છે બીજું હું તમારા ઘરે નવરો નથી આજ મને એમ કહ્યું 2 મિનિટ ક્યાંક વાત કરવા જાવ ક્યાં તો નવીન વાતો કાઢી તારા માસા નંબર તો હતા મારી યાર મોબાઈલમાં હતા. હા પછી તમે નિરાતે કરજો હું જાઉં હું અહીંયા આવ્યો તેમ વાત નહીં કરતા. હા નાની એવી વાત સમજે છે હજી તો આને તે ભાન નથી.
બસ આખો દી પાડાની જેમ શું કરવાનું કા? અરે હા શું તું અત્યારમાં આવી ગઈ? જો માનું છું કે બપોરનો સમય થયો છે, પણ આ રીતે અહીંયા આવવું સેફ નથી. હા, એ તો મને પણ ખબર છે, પણ તને એક વાત કરવાની હતી. મને વાત કરવાની છે. બોલ બોલ, શું વાત કરવી છે? અને વાત કરવી જ હોય તો ફોનની સુવિધા શું કામ આપી છે? આ ફોનમાં ટાઈપિંગ કરીને મોકલી દેવાય ને, હું વાંચી લે તું ઊભો થઈને. મને ખબર છે કે તું બહુ ફોનમાં વાત કરું અને તું સમજી જા, એવો સીધો તો છે નહીં. હા તો બોલ ને, શું કેવું છે? આજકાલ ઓલી દામિની હારે બહુ ક્લોઝ થવા મળ્યો છે હે ને? દામિની સાથે ક્લોઝ? ના ના, એવું કઈ નથી. તો કેવું છે? મતલબ કે જો એવું છે કે આપણે જે કામ હાથમાં લીધું છે એ કામ જ એવું છે કે એ કામમાં ક્લોઝ ગયા વગર તો કામ શક્ય નથી ને. એટલે જો કોન્સન્ટ્રેશન મારે આપવું જોઈએ, જેથી કરીને કહેવાય કે ફિલિંગ સાથે કામ આપણે પતાવી શકીએ. હા હા, એ તો તું આપ, પણ વધારે ક્લોઝ થવાની કોશિશ ના કરતો હો. અરે હું શું કામ વધારે ક્લોઝ થાવ? હા, મને શું લાગે વળગે છે, પણ હવે જો એવું નહીં કરું તો પછી એને ખબર પડી જશે. એને ખબર પડશે ને શક જશે તો આમાં મારે મરવાનો સમય આવશે. એટલે હું છે ને બલીનો બકરો બનવા નથી માંગતો, એટલા માટે થઈને જ મારે છુપાવવા માટે બધું કરવું પડે છે. હા તો કરવાની રીતે કરવાનું હોય ને, પ્રેમથી પણ વાત થઈ શકે છે. એવું જરૂરી નથી કે વધારે એને માખણ મસ્કા ચોપડવા જ પડે. અરે કરવું પડે, ક્યારેક ક્યારેક ઓવર એક્ટિંગ કરવી પડે. જો ઓવર એક્ટિંગ ના કરીએ તો પછી સામે વાળો આપણી એક્ટિંગ પકડી લે, જેથી કરીને ખબર પડી જાય કે આ બધું નાટક છે. એટલા માટે થઈને જ આ બધું કરું છું. જો હવે જે છોકરી સાથે હું આટલા સમયથી વાતચીત કરતો હોય એ છોકરીને આમ કરીને આમ હાથ ના પકડું તો પછી એને શું થાય? હા, પછી એને આમ કરીને આમ ના કરું તો શું સમજે એના મનમાં? એટલા માટે થઈને મારે આવું કરવું પડે. બાકી તને શું લાગે છે? મને અંદરથી શોખ થતો હશે, મજા આવતી હશે. જોકે આવું તું સમજી શકે કે આવતી હશે, પણ કઈ નહીં, આ બધું પરાણનું છે મારા માટે. માંડ માંડ કરીને આ બધું કરું છું. તું જ્યારે એની સાથે હોય ને ત્યારે તને જોઈને લાગતું નથી કે તું માંડ માંડ આવી બધી એક્ટિવિટી કરતો હશે એની સાથે. અરે પણ તને જોવાનું કોણ કહે છે? હા, મતલબ કે તું મારો પીછો કરે છે, વારા ઘડીએ મારી પાછળ પાછળ આવે છે કે હું શું કરું છું, કેવી રીતે કરું છું. અરે પકડાઈ જઈશું, આવું બધું ના કર ને પ્લીઝ. જો પ્લાનિંગ જે પ્રમાણે ચાલે છે ને એ પ્રમાણે ચાલવા દે, મહેરબાની કર મારી ઉપર. અને આ ખોટે ખોટા શક તારા મગજમાં ના લાવ. કઈ પણ વિચારે છે? કંઈ પણ તો કંઈ નથી વિચારતી, પણ મેં કીધું ને એ યાદ રાખજો, વધારે મસ્કા મારવાની કોઈ જરૂર નથી, નહીતર મારે છે ને બીજી ટેકનિક અપનાવવી પડશે. બીજી ટેકનિક? એટલે તું કહેવા શું માંગે છે? ધમકીઓ આપીશ? મને ડરાવીશ? આખરે હું પણ કોઈનાથી કમ નથી. હા, કોઈનાથી નથી ડરતો. થાય એ કરી લેજે જા. હા તો તું મને તો ઓળખે જ છે ને. હા તો તું પણ મને ઓળખે છે ને. હા, તું મને ઓળખે છે, હું તને ઓળખું છું, આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ. ઓળખાણ કાઢવાનો કોઈ મતલબ નથી. મતલબ એ વાતથી છે કે જો પેલીના ઘરવાળાઓને ખબર પડી જશે ને, પરિવારના સભ્યોને, તો પછી હેરાન થઈ જઈશું. અને મેં તો કેવી ઇમ્પ્રેશન બનાવી છે એની સામે, એનો તું છોડ ને. શું તને સમજાવું? હા, સમજાવીને થાકી ગયો છું કે મને મારી રીતે મારા હિસાબે કામ કરવા દે. કામ પતશે ને એટલે ફોન કરી દઈશ. ચા હવે કામ ના પતે ત્યાં સુધી વધારે આવતી નહીં. હવે અવાશે. જો મેં ઓલા કીધું હતું ને મારા દોસ્તાર મહેશ, હા, એના છોકરાનો બાયોડેટા છે, નિકુંજ, અચ્છા, અને કેનેડા ભણેલો છે. હા, સરસ. તો મેં એને વાત કરી સમજ્યા આપણા દામિનીની. એ કે કંઈ વાંધો નહીં, આપણે જોણ ગોઠવીએ એમ. તો આ વિશે તમે દામિનીને વાત કરી? અરે તને તો વાત કરી, હવે પછી કઈ આખા ગામમાં ન કહેવાનું હોય મારે? અરે ગામમાં ન કહો તો ચાલે, પણ દામિનીને તો કહેવું પડશે ને આપણે. આમ પણ તમને ખબર છે કે આપણી દામિની એની મનમાની ચલવે છે. અને જો આપણે છોકરીને વાત પણ નહીં કરીએ તો કેમ ચાલશે? વાત તો એકવાર કરવી જ પડે ને. અરે ના ના, એને કાંઈ વાત નથી કરવી.
એને વાત કરીશું ને એ પાછી ના પાડશે તો આવો સારો છોકરો હાથમાંથી વહી જાય. અને આ દામિની તો છોકરું કહેવાય, એને શું બુદ્ધિ હોય. બધી વાત સાચી, પણ લગ્ન છોકરા અને છોકરીએ કરવાના છે. એ લોકોએ આખું જીવન સાથે રહેવાનું છે અને પછી જોયા વગર કરાવીએ લગ્ન, એ તો યોગ્ય વાત ન કહેવાય ને. અરે પણ એમાં વાંધો શું છે? આપણે જો દીકરીને કંઈ દુઃખમાં તો નથી આપતા. છોકરો સારો છે, ઘર સારું છે, છોકરો કેનેડા છે, અહીંયા ઘરનું મકાન છે, ત્યાં એ લોકો સેટ છે અને બધી રીતે સંસ્કારી છે, ખાનદાન સારું છે, પછી બીજું જોવે હું હાલ. તમારી બધી વાત સાચી કે બધું બરાબર છે, પણ મારું કહેવું એમ છે કે આ જે છોકરો છે એને એક વખત દામિની જોઈ લે અને પછી હા પાડે તો બરાબર છે. આપણે ડાયરેક્ટ જ દામિનીને કહી દઈશું કે આવી રીતે તારા માટે છોકરો જોવા જઈએ છે તો એ ખરાબ લાગશે. મારું માનવું એવું છે કે એકવાર આપણે દામિની સાથે વાત કરી લેવી જોઈએ કે તારા માટે અમે છોકરો જોયો છે અને તને બતાવવા લઈ જવા માંગીએ છીએ. જો દામિનીને પૂછવું ને એટલે પછી આ એવું થાય કે 50% જઈને આ પાડે ને 50% આય પડે. એટલે જો દામિનીને પૂછવાનું જ નહીં. મારું તો માનું એવું છે કે ના પૂછીએ ને એ વધારે સારું. પણ જમાનો બદલાયો, સમય બદલાયો. હવે આપણા જમાનાનો સમય નથી કે મા બાપ કરાવતા હતા અને બાળકો લગ્ન કરી લેતા હતા. હવે તો છોકરા અને છોકરીની પોતાની પસંદગી હોય છે. એ લોકોને ગમે તો જ હા, બાકી મા બાપ કરાવે અને પરણી જાય, હવે એ આ જમાનો નથી. જુઓ, તમને જે લાગતું હોય એ, પણ મને તો આ જ વાત સાચી લાગે છે કે આપણે આપણી દામિનીના લગ્ન કરાવતા પહેલાં એકવાર તો એની જોડે વાત કરવી જ પડશે. આ બધાય મા બાપ એના દીકરા દીકરીને પૂછવા મળ્યા ને ત્યારથી જ આ છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. ના, હા, તમે સાવ ખોટું બોલો છો. એવું નથી કે છોકરા છોકરીને પૂછવાથી છૂટાછેડાનું પ્રમાણ વધ્યું, પણ કાલે ન ગમતી વ્યક્તિ સાથે આપણે પરણાવી દઈએ અને ન ફાવ્યું ને છૂટું થઈ ગયું તો? અરે આ મારી બેન જે છે એને જ્યારે લગ્ન થયા ને ત્યારે મારા બા બાપુજીએ જ એને કીધું હતું કે બેટા ગમે થાય, સાસરામાં દુઃખ પડે સુખ પડે તે ગમે એવું સંકટ આવે, તડકો છાંયડો ગમે થાય, ભૂખ્યું પડે રહેવું પડે, બાકી તારે આખી જિંદગી છે ને ત્યાં સાસરે જ કાઢવાની છે. એવી રીતે આપણે આપણી દામિનીને કહી દેવાનું, મગજમાં એકવાર ભરાવી દેવી ને કે સાસરું છે ને એ જ તારી બાકીની જિંદગી છે, અહીંયા તારે આવવાનું જ નથી ગમે થાય, તો એના મગજમાં એ જ ખસી જાય. બધી વાત સાચી તમારી, માન્યું કે કહી દઈશું આપણે આપણી દામિનીને કે તારું સાસરું જ તારી સાચી જગ્યા છે ને ત્યાં જ તારે લગ્ન કરવાના ને ત્યાં જ તારે રહેવાનું. પણ તમને લાગે છે કે જે સલાહ તમારી બેનને તમારા પપ્પાએ આપી હતી એ સલાહ આપણે આપણી દીકરીને આપીશું તો ચાલશે? દુનિયાના દરેક મા બાપ પોતાની દીકરીને આ જ સલાહ આપે કે બેટા સુખમાં દુઃખમાં પરિવારનો સાથ આપો, પતિનો સાથ આપો, પણ એવું નથી હોતું. સમયની સાથે બધું બદલાયું. એકવાર તો વાત કરવા દો. અરે જો આપણે એને એમ કહેવી ને કે આ છોકરો પસંદ છે, આ પાક કે નાનો જવાબ, તો એને એમ થઈ જાય કે મારું ચાલે છે. આપણે એને એમ નથી ખબર પડવા દેવાની કે મારું ચાલે છે, એટલે એને ન પૂછાય. અને આ અત્યારે બધા મા બાપને તને મને કાંઈ પૂછ્યું તો લ્યો તો આપણી જિંદગી એ સુખમાં જ છે ને, ત્યારે કોઈ દિવસ દુઃખ આવ્યું લ્યો, બસ એવી જ રીતે છે આ બધું. હું એ જ કહું છું કે આપણા ટાઈમનો સમય અલગ હતો. આપણે ત્યાં મા બાપ કહેતા એમ થતું, પણ હવે આપણે આપણા બાળકોને ભણાવ્યા ગણાવ્યા, એ લાયક બનાવ્યા કે પોતાની પસંદગી જાતે કરી શકે. એટલે કહું છું એકવાર તો પૂછી લેવા દો. અરે તું એકની એક વાત ક્યાં બધી મને પૂછા કરી? મેં તને ના કીધું ને કે નથી પૂછવાનું એટલે નથી પૂછવાનું. પૂછતી ને બીજી વાર મને પણ કીધું ને નાય. દેવાંગ, મારા પપ્પાએ મારા માટે એક છોકરો ગોત્યો છે અને એની સાથે લગ્ન કરવાની વાત કરે છે. એ છોકરો મને જોવા આવવાનો છે. આપણે ક્યારે લગ્ન કરવા છે? લગ્ન કરવાના છીએ ને, હું ક્યાં તને ના પાડું છું, પણ જો હજી થોડો સમય આપ. મતલબ કે હું મારા ઘરના લોકોને સમજાવી શકું, એમને કન્વિન્સ કરી શકું. હજુ કેટલો સમય દેવાંગ? કેટલા સમયથી આપણે એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો પછી કેટલો સમય? આ જ્યારે જોઉં ને ત્યારે બસ હજુ થોડો સમય, હજુ થોડો સમય. તારે લગ્ન કરવા છે કે નહીં? જો તે તારી ઘરે વાત કરી છે, તારા ઘરના લોકોએ શું કહ્યું? કહીશ? મેં મારા ઘરે વાત નથી કરી. તો પછી મને શું કામ પ્રેશર આપી રહી છે? એક કામ કર,
પેલા છે મેં ને તને તું- કહ્યું ને કે મારા ઘરે નહીં માને, મારા ઘરે વાત નથી કરવાની, આપણે ભાગીને જ લગ્ન કરવા પડશે. હા, તો પછી મારે ઘરના લોકોને કન્વિન્સ તો કરવા પડશે ને. પણ એક મિનિટ, તારા ઘરના લોકો કોની વાત કરે છે? તું તો એમ કહેતો હતો ને કે તું એકલો રહે છે, તો પછી આ ઘરના લોકો ક્યાંથી આવી ગયા? હા, પણ મારે લગ્ન કરવા હોય તો પછી બીજા બધા વડીલો તો હોય ને. મારા ઘરે કોઈ નથી, પણ મારા દાદા છે, મારા કાકા છે, તો એ લોકોની સાથે વાતચીત કરીને એ લોકોને કહેવું તો પડશે ને. હા, એટલે બહુ વધારે સમય થઈ ગયો છે એવું રોજે રોજ પ્રેશર ના કર પ્લીઝ. તો ઠીક છે, હવે રહેજે એકલો, કારણ કે મારાથી હવે ખમાય એમ નથી. એ છોકરો મને જોવા આવવાનો છે, મારા લગ્ન થઈ જાય ને પછી વાત ના કરતો. અરે એમ ક્યાંથી લગ્ન થઈ જવાના છે? હજી છોકરો જોવા આવવાનો છે, ફાઇનલ તો નથી થયું ને. તારે લગ્ન કરવા છે કે નહીં? હા, કરવા છે, ના નથી પાડતો તને, પણ જો સમય આપ. બીજું મારી પાસે અત્યારે કહેવા માટે કંઈ નથી. એ શક્ય નથી. જો પ્લીઝ તું છે ને મને આવી રીતે લબડાવ નહીં. આપણે કેટલાય સમયથી એકબીજાને મળીએ છીએ. હા, આજુબાજુમાં આપણને કેટલાય લોકો જોતા હોય. જો મારા પપ્પાને ખબર પડી ગઈ ને તો મને ઘરની બહાર નહીં નીકળવા દે, એમની ઇજ્જત જશે. બસ અમે એ જ તો કરવા માંગીએ છીએ. હેતલ, આવી ગઈ તું, ખરા સમય આવી છે. હા, ચૂપ. હા, દામિની ને એની ઇજ્જતની આ સમાજમાં બદનામી થશે, એની બહુ પડી છે. એના પપ્પાની જ વાત કરે છે. એ જ તો કરવા માંગીએ છીએ. એટલે એટલે સમજાવીશ? મતલબ છે ને આ દેવાંગ છે ને એ તારો કોઈ બોયફ્રેન્ડ નથી, એ મારો પતિ છે, પતિ. તું બોલે છે આ? મેરેજ સર્ટિફિકેટ બતાવીએ હા. તો વિશ્વાસ આવશે. અમે હસબન્ડ વાઈફ છીએ. મેરેજ સર્ટિફિકેટ? હા, શું બોલો છો તમે બંને? મતલબ કે અમે તારી સાથે ગેમ રમીએ છીએ. ભૂલાઈ ગઈ છે બિચારી, એને કઈ સમજમાં નથી આવતું. ગેમ? હા, તારી સાથે જે થતું હતું ને નાટક હતું. હા. તને પ્રેમ જાળમાં ફસાવવાનું. હા, તને આ રીતે બોલાવીને તને વાતચીત કરીને તને તારા માટે જે અમે ટાઈમ માંગતા હતા, થોડું આપણા મેરેજ માટે ડિલે કરવાનું, હા બધું જ નાટક હતું. ઓકે? પણ શું કામ મારી સાથે આવી રમત? શું કામ? તારા પપ્પાને છે ને સમાજ સેવક કરવાનો બહુ શોખ છે, અને ઘણા સમય પહેલા છે ને હું જે છોકરાને પ્રેમ કરતી હતી ને એ આ જ હતો, અને મારા ઘરે આવીને તમારી છોકરી બીજા લુચ્ચા છોકરા હારે ફરે છે, અને એને લવ મેરેજ ના કરાય, લગ્ન ના કરાય, અને મારા ઘરે આવીને ચડામણી કરી હતી. તો શું અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા? હા. શું વાંક હતો અમારો? અને શું ખોટ કાપણ હતી મારામાં? છતાં પણ હા, પ્રેમ કરીએ છીએ એને ગુનો સાબિત કરી નાખ્યો તારા પપ્પાએ. અમને લોકોને એવા હાલ ઉપર છોડી દીધા કે અમારે મર્યા સિવાય છૂટકો નહોતો. સમાજમાં, પરિવારમાં, અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં બધે જ બદનામી. કોઈ પણ લોકો અમને સરખી રીતે જોતા નહોતા. પરિણામે અમારા લોકોએ આ સમાજની અને આજુબાજુવાળા લોકોની શરમે ભાગીને લગ્ન કરવા પડ્યા. જોકે લગ્ન તો અમારે કરવાના જ હતા, તો પછી તારા પપ્પાએ જે આ બધું નાટક ઊભું કર્યું, લોકોને ગેરમાર્ગે દોર્યા, એના કારણે અમારી તો જિંદગી બગડી ગઈ ને. અમારે તો અમારા પરિવારથી જુદા થવું પડ્યું ને. બસ આ જ બાબતનો બદલો લેવા માંગતા હતા. જે તારા પપ્પાએ અમારા લોકોની સાથે કર્યું ને એ જ અમે તારી સાથે કર્યું, જેથી કરીને તને ફીલ થાય કે જ્યારે સમાજમાં તમને ઊંધી રીતે ચિતરવામાં આવે ને ત્યારે શું હાલ થાય છે. પણ આમ જોવા જઈએ ને તો મારા પપ્પા અમુક હદ સુધી સાચા હતા. જો ને, જો હે દીકરીઓના ઘરે જઈને કહેતા હોય, સમાજમાં જે પ્રેમ લગ્ન કરતા હોય એમને રોકતા હોય, તો ખોટું તો નથી જ કર્યું. તારા જેવા છોકરાને જો કોઈ છોકરી પ્રેમ કરતી હોય, તારા જેવા છોકરાના પ્રેમ જાળમાં છોકરી ફસાઈ ગઈ હોય, તો એને રોકવું એ સારું જ કામ છે. ને બીજી વાત, હેતલ, મેં તને મારી ફ્રેન્ડ માની હતી અને તે મારી સાથે દગો કર્યો ને, માનું છું મારા પપ્પાએ જે તમારી સાથે કર્યું એ ખોટું હતું, પણ એ વાતનો બદલો તમે લોકોએ મારી સાથે લીધો. મારો શું વાંક હતો આમાં? તો અમારો પણ શું વાંક હતો કે જ્યારે અમને લોકોની વચ્ચે ઊંધા સાબિત કરવામાં આવ્યા. ને હા મેડમ, હા,
બધા પ્રેમ ખોટા નથી હોતા અને દરેક છોકરા દગાખોર નથી હોતા. માફ કરજો, મેં તમારી સાથે જે કંઈ પણ કર્યું છે ખોટું કર્યું છે, રસ્તોય ખોટો અપનાવ્યો છે, પણ એટલા માટે કે તમારા પપ્પાને અને તમને ખાસ તો એ રિયલાઇઝ થાય અને તમે તમારા પપ્પાને સમજાવી શકો કે દરેક લોકોના આ રીતે જે ઘર ભાંગી રહ્યા છે ને એ ખોટું કરી રહ્યા છે. માફી માંગી રહ્યા છીએ હાથ જોડીને. બાકી એઝ યોર વિશ. ચાલે તર અહીંયાથી. જુઓ ને 10 વાગી ગયા, એનો ફોન પણ નથી લાગતો અને આવી પણ નથી. આપણે એને ગોતવા જઈએ. પણ ક્યાં આપણે ગોતવા જાવું? આપણને કોઈ એટલે કોઈ વાતની ખબર જ નથી. એની ફ્રેન્ડના જેટલા નંબર હતા બધે મેં ફોન કરી જોયા. સગા સંબંધીમાં એ ક્યાંક આપણે જવાની હોય જ્યાં દર વખતે જાય છે એને બધાને ફોન કરી જોયા અને બધા એક જ વાત કરે છે, નહીં અહીંયા દામિની નથી આવી, અહીંયા દામિની નથી આવી. પણ મને બહુ ચિંતા થાય છે કે હજી સુધી કેમ ના આવી. દર વખતે કદાચ ગુસ્સામાં તો ગુસ્સામાં કહીને તો જાય છે કે ફ્રેન્ડ સાથે જાઉં છું કે પિક્ચર જોવા જાઉં છું કે, પણ આજે તો કીધા વગર જ જતી રહી અને ગઈ તો ગઈ, આવતી પણ નથી. જે મને ચિંતા થાય છે પણ આપણે શું કરીએ એકવી આમાં? મને પણ નથી સમજાતું શું કરીએ. દામિની, 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 બેટા ક્યાં હતી તું? હા, કેટલા વાગી ગયા? હું અને તારા પપ્પા બહુ ચિંતા કરતા હતા. ક્યાં ગઈ હતી? બોલ તો. આપઘાત. હા આપઘાત કરવા? હા, શું બોલે છે બેટા? કેમ આપઘાત કરવા? આવું નહીં બોલ. જો મારો જીવ ગભરાય છે. શું થયું? હા, કે ને. મમ્મી, મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. એ ભૂલનું પશ્ચાતાપ કરવા માટે હું આત્મહત્યા કરવાનો વિચારતી હતી. પછી મને તમારા લોકોનો વિચાર આવ્યો. મને થયું કે મારે પહેલાં તમારા લોકો સાથે વાત કરવી જોઈએ. અરે પણ તે શું એવી ભૂલ કરી છે? હા હા બેટા, કે ને એવી કઈ ભૂલ થઈ ગઈ કે તારે આટલો મોટો આત્મહત્યા એટલે કે આપઘાત કરવા જેવો વિચાર કરવો પડ્યો? શું થયું બેટા? એટલે મમ્મી, હું એક છોકરાને પ્રેમ કરતી હતી. પ્રેમ? પ્રેમ કરતી હતી? તું હું બોલે છે એનું ભાન છે તને? હા, ખબર છે મને. હું એને પ્રેમ કરતી હતી ને એની સાથે ભાગીને લગ્ન કરવાની હતી. મને ખબર હતી કે તમે લોકો આ લગ્ન માટે ક્યારેય નહીં માનો. હું એની સાથે ભાગીને લગ્ન કરવાની હતી. એટલે તું હું અમારું નાક કપાવા બેઠી છો? અરે તું ભાગી જાય એની કરતા તારું કે મારું મોત કેમ ન આવી જાય? એક મિનિટ બેટા, તને ખબર છે કે તારા પપ્પા આ સમાજમાં કેટલું સારું નામ ધરાવે છે. જ્યાં જ્યાં કોઈની છોકરી ભાગી ગઈ હોય કે આવું કંઈ પણ થયું હોય ને તો તારા પપ્પાને પહેલાં બોલાવે છે. અને આવું કરીને તું તારા પપ્પાનું નાક કપાવા બેઠી હતી. સમાજમાં તારા પપ્પાને કેટલા મોભાથી અને માનથી બોલાવે છે અને તું એમનું જ નામ ડૂબાડવા બેઠી હતી. શું નથી આપ્યું તને તારા પપ્પાએ? દીકરા, જે આબરૂ માટે મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી અને એ આબરૂને તું એક પળમાં હાવ આમ ધૂળ ભેગી કરવા ભેગી થઈ હતી. પપ્પા, હું એની સાથે ભાગીને લગ્ન કરવાની હતી પણ એ છોકરાએ મને દગો આપ્યો. એના લગ્ન તો થઈ ચૂક્યા હતા. હા, મારી ફ્રેન્ડ છે ને હેતલ, તમને ખબર છે, તમે એને 1-2 વાર કોઈ છોકરા સાથે જોઈ હતી. તમે એના ઘરે જઈને વાત કરી હતી એના પપ્પાને. હા હા, અલા મનસુખભાઈની છોકરી. હા, હેતલ. હા, એ છોકરાને પ્રેમ કરતી હતી, એની સાથે લગ્ન કરવા માંગતી હતી. તમે ઘરે જઈને વાત કરી એટલે એના પપ્પા એની કોલેજ બધું જ બંધ કરાવી દીધું. એને ભાગીને લગ્ન કરવા પડ્યા. છતાં એણે ભાગીને લગ્ન કર્યા? હા, અને
હું જે છોકરાને પ્રેમ કરતી હતી ને એ છોકરો બીજો કોઈ નહીં પણ હેતલનો પતિ જ હતો. એટલે એક તો એણે હેતલની જિંદગી બરબાદ કરી અને તારી પણ બરબાદ કરવા બેઠો હતો. એ બંને મળીને મારી સાથે ગેમ રમી હતી. તમારી સાથે બદલો લેવા માંગતા હતા. તમારું નાક, તમારી ઇજ્જત જાય, તમારું નાક કપાય ને એવું કરવા માંગતા હતા. જો હું કોઈ છોકરા સાથે ભાગી જાઉં, કોઈને પ્રેમ કરું, આજુબાજુમાં 4 લોકો મને જોવે એ છોકરાને મળતા, તો જે શક્ય હતું ને એના માટે બંને પ્લાન બનાવ્યો. દેવાંગે મને એના પ્રેમ જાળમાં ફસાવી અને જ્યારે હું ભાગી જવા માટે તૈયાર થઈ જાઉં ને ત્યારે મને ધક્કો આપવાનો હતો. તમારી સાથે બદલો લેવા માટે એ લોકોએ આ બધું કર્યું હતું કે તમારા કારણે એ બંને ભાગીને લગ્ન કરવા પડ્યા. જો તમે એના ઘરે વાત ના કરી હોત ને તો એને ભાગીને લગ્ન ના કરવા પડે. પણ બેટા હા તો કોકની દીકરીનું સારું કરવામાં અમારી દીકરી સાથે જ ખોટું થયું. અમે કહેતા હતા ને બેટા કે જમાનો બહુ ખરાબ છે, થોડું સાચવીને ચાલીએ તો વધારે સારું. એ તો સારું થયું કે તું સમયસર હેમ ખેમ ઘરે પાછી આવી ગઈ. ના કરે નારાયણને તે કંઈ અવળું પગલું ભર્યું હોત તો અમે તો દીકરી વિહોણા થઈ જાત. તને તો ખબર છે ઓ અમારું લાડકું સંતાન છે. તારાથી જ અમારી દુનિયા છે બેટા, તારા સિવાય અમારું કોઈ નથી. સમજુ છું પણ હું તમારા લોકોના પ્રેમને ના સમજી શકી ને. આ થોડા સમયના પ્રેમ માટે હું તમારા લોકોની ઇજ્જત, તમારું નામ બધું જ ડૂબાવવા જઈ રહી હતી. હા તો સારું છે કે એ લોકો મારી સાથે રમત રમી હતી. જો હું એ છોકરા સાથે ભાગી ગઈ હોત તો તમારા લોકોનું નાક કપાઈ ગયું હોત. બેટા એટલે જ હું કહું છું કે અત્યારના જે જવાનડા છે ને, જે છોકરીઓ એના મા બાપનું સાંભળવાનું હોય, એના મા બાપ કહે ને ત્યાં પરણી જવાનું હોય, એની મા બાપની સામે બોલવાનું ન હોય. કારણ કે એના મા બાપ એના વિશે જે વિચારે ને એના સારું જ વિચારે, એના ભવિષ્યના સારા માટે જ વિચારતા હોય. એટલે મા બાપની સામે ક્યારેય નહીં બોલવાનું, એ કહે નહીં એમ જ કરવાનું હોય. હા પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું ક્યારેય નહીં કરું. અને દીકરા દીકરી નાના હોય ત્યાં સુધી મા બાપનું બધું માને, થોડાક મોટા થાય એટલે એમ કે તમને શું ખબર પડે, એમ કરીને એના ધાર્યું જ કરે અને એના ધારો કરે ને એટલે જ પસ્તાય છે. બસ હવે જવા દો, જે થવાનું હતું એ થઈ ગયું. આપણને આપણી દીકરી હેમખેમ મળી ગઈ ને એ જ મોટી વાત છે.